નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ ના વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે કે જે વિભાગ A, B, C અને D માટે, તો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આ ઉપરાંત આપણે ચેપ્ટર નંબર 1, 2 અને 4 ના ક્રમશઃ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ તમે એ જોજો. શરૂ કરીએ ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. એમાં સૌપ્રથમ MCQ. તો અહીંયા એક પ્રશ્ન છે કે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે. બરાબર. તો એક ખૂણો દાખલા તરીકે x, બરાબર, એનો કોટિકોણ એટલે કે 90 - 1 એનાથી આ કેટલા ગણું છે? તો કે આ માપ, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે, એટલે અહીંયા આવશે 8x. બરાબર. તો અહીંયા આપણે આ x આ બાજુ આવે તો કેટલા થાય? 9x બરાબર 90. તો x બરાબર કેટલા થયા? 10. હવે x ની કિંમત અહીંયા આપણે 8x માં મૂકીએ તો કેટલો આવશે આન્સર? 80. બરાબર. તો અહીંયા આપણો આન્સર આવશે ડી. બે પૂરક કોણના માપનો તફાવત 42 છે, તો તેમાંનો લઘુકોણનું માપ કેટલું થાય? બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ કે એક ખૂણો x કહેવાય અને બીજો ખૂણો 180 - x કહેવાય. બરાબર. આ બંનેનો તફાવત જે છે એ કેટલો છે? તો કે 42 અંશ. તો x - 180 + x બરાબર 42. તો અહીંયા 2x બરાબર 42 + 180. તો 2x બરાબર અહીંયા કેટલા થાય? 222. તો અહીંયા 2x બરાબર કેટલા થશે? x બરાબર કેટલા થશે? 111. બરાબર. હવે અહીંયા આપણને લઘુકોણનું માપ કીધું છે, તો આ x જે છે આ મળ્યો. હવે 180 માંથી 111 બાદ કરીએ એટલે કેટલા વધે? 69. તો એનો બીજો જે લઘુકોણ જે છે એ 69. ઓપ્શન એ આન્સર આવશે. 62 ના માપના ખૂણાના કોટિકોણનું માપ. તો અહીંયા માત્ર આપણે શું કરવું પડે? 90 - 62. તો અહીંયા કેટલા આવશે? 90 માંથી 62 જાય તો 28. બરાબર. કોટિકોણ એટલે ઓપ્શન બી. ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે. જો A/B 3/7 હોય તો ખૂણો B શોધો. તો આવી રીતે આપેલું હોય ત્યારે આપણે જ્યારે ખૂણો B ગોતવો હોય ત્યાં જોવાનું B ને સંગત સંખ્યા કોણ છે? તો કે 7. આ બંનેનો સરવાળો કેટલો થાય? એ છેદમાં મૂકવાનો 10. પૂરક કોણ હોય એટલે સરવાળો કેટલો હોય? 180. 0 0 અહીંયા જે છે એ શું થશે? કેન્સલ. તો હવે અહીંયા આપણને આન્સરમાં શું મળ્યું? તો કે 18 × 7. તો આપણો આન્સર આવે 126 અંશ. ઓપ્શન ડી. ત્યારબાદ બે અભિકોણના માપ અનુક્રમે 5x + 30 અને 8x - 60 હોય તો x શોધો. તો અભિકોણના માપ હંમેશા સમાન હોય તો 5x + 30 બરાબર 8x - 60. બરાબર. આ 60 આ બાજુ આવે, 5x સામે જાય તો અહીંયા કેટલા થાય? 30 + 60 બરાબર 8x - 5x. આનો સરવાળો કેટલો થાય? 90. આની બાદબાકી કેટલી થાય? 3x. તો x બરાબર 90/3. તો અહીંયા આવશે 30. કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત હંમેશા કેટલો હોય? તો કે 90 અંશ હોય. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ખાલી જગ્યા પૂરવાની છે કે વિપરીત કોણનું માપ ખાલી જગ્યાની વચ્ચે હોય તો વ્યાખ્યા અનુસાર 180 અને 360 ની વચ્ચે હોય. જો બે ખૂણાનો સરવાળો 90 થાય તો એ બે ખૂણાને એકબીજાના ખાલી જગ્યા કહેવાય, તો કે કોટિકોણ. ખૂણો A અને ખૂણો B પૂરક કોણ છે. 2x
ખૂણો એ 2x પ્લસ 32, બી 2x પ્લસ 20, તો ખૂણો એ શોધો. તો અહીંયા આપણે પૂરક કોણ હોય તો ખૂણો એ વત્તા ખૂણો બી જે છે એનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ. એ કેટલો આપ્યો તો કે 2x વત્તા 32, બી કેટલો આપ્યો 2x વત્તા 20 બરાબર 180. 2x 2x કેટલા થાય 4x, 32 20 કેટલા થાય 52 બરાબર 180. તો અહીંયા 4x બરાબર 180 માઇનસ 52 બરાબર. તો આપણે સૌ પ્રથમ 180 માંથી 52 બાદ કરીએ તો કેટલા આવે 128. કોના બરાબર 4x બરાબર. હવે 4 જે છે એ સામે ભાગાકારમાં જાય તો અહીંયા x બરાબર કેટલા આવશે તો કે 32. તમને ખૂણો એ ગોતવાનો કીધો છે તો 2x વત્તા 32, 2 ગુણ્યા 32 વત્તા 32, તો 2 ગુણ્યા 32 કેટલા થાય 64. 64 અને આપણે બીજા 32 નો સરવાળો કરવાનો. તો 64 વત્તા 32 તો કેટલા થશે 96. આપણો આન્સર આવશે 96. ખૂણો એ અને બી રેખિક જોડના ખૂણા છે. ખૂણો એ 140 હોય તો ખૂણા બી ના કોટિકોણનું માપ. તો સૌ પ્રથમ આપણે ખૂણો બી ગોતવો હોય તો 180 માઇનસ ખૂણો એ કરવો પડે. તો 180 માઇનસ 140, તો અહીંયા કેટલા આવે 40. હવે અહીંયા આપણને ખૂણો બી પૂછેલ નથી, ખૂણા બી ના કોટિકોણનું માપ પૂછેલું છે. તો 40 નો કોટિકોણ કેટલો થાય 90 માંથી 40 બાદ કરો તો કેટલા આવે 50. પાંચમું 114 ના માપના ખૂણાના પૂરક કોણ. તો અહીંયા આપણે શું કરવું પડે તો કે સૌ પ્રથમ 180 માંથી 114 બાદ કરવા પડે. તો 180 માઇનસ 114 તો કેટલા આવે 66. તો આ પૂરક કોણ થયો. હવે આપણે શું કરવું પડે તો કે 90 માઇનસ 66, 90 માઇનસ 66 તો કેટલા આવશે 24. તો અહીંયા આપણો આન્સર આવે 24. જે ખૂણાનું માપ 180 અંશ હોય એને શું કહેવાય તો કે એવા ખૂણાને શું કહેવાય સરળ કોણ. ત્યારબાદ આપણે ટૂંકમાં જવાબ આપવાના છે. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે બે પૂરક કોણના માપ 5x માઇનસ 20 અને 3x પ્લસ 40 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. તો સૌ પ્રથમ આપણે 5x માઇનસ 20 વત્તા 3x વત્તા 40 બે ખૂણાનો સરવાળો આપણે 180 લખી દઈએ બરાબર. હવે અહીંયા આપણે શું કરવાનું તો કે 5x અને 3x એટલે 8x થાય, 40 માંથી 20 જાય તો વત્તા 20 વધે બરાબર 180 થાય. તો અહીંયા 8x 20 સામે જાય તો માઇનસ, તો ત્યાં કેટલા થશે 160. તો અહીંયા x બરાબર 160 ના છેદમાં 8, તો x બરાબર 20. હવે પહેલો ખૂણો ગોતો 5x માઇનસ 20, તો અહીંયા 5 ગુણ્યા 20 માઇનસ 20 તો કેટલા આવશે 100 માઇનસ 20 એટલે 80. બીજું કે 3x વત્તા 40, તો અહીંયા 3 ગુણ્યા 20 વત્તા 40, તો અહીંયા 60 વત્તા 20, તો અહીંયા કેટલા આવ્યા 100. આપણને મોટા ખૂણાનું માપ મેળવવાનું કીધું તો આપણે અહીંયા કેટલું કહેવું પડે 100 અંશ. 133 ના પૂરક કોણના કોટિકોણનું માપ શોધો બરાબર. તો અહીંયા તમે પહેલા જે છે એ 180 માંથી 133 બાદ કરો તો કેટલા આવે 180 માઇનસ 133 તો 47 થાય. હવે 47, હવે 90 માંથી 47 બાદ કરો તો 90 માંથી 47 બાદ કરો તો કેટલા થશે 43 બરાબર. અથવા તો સીધું જ તમે 133 માંથી 90 બાદ કરી દો તો પણ તમને આન્સર મળી જાય જ્યારે કોટિકોણનો પૂરક કોણ કીધું હોય તો. બે કોટિકોણના માપનું પ્રમાણ 3:7 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. તો મેં તમને હમણાં કીધું હતું
કે પહેલા આપણે 3નો અને છેદમાં બંનેનો સરવાળો ગુણ્યા 90 તો 9 તેરી 27 127 મળે. ત્યારબાદ 7ના છેદમાં 10 ગુણ્યા 90 0 0 કેન્સલ 9 સત્તા 63 તો બીજો મોટો ખૂણો કયો મળે 63. વ્યાખ્યા આપવાની છે લઘુકોણ તો કે જે ખૂણાનું માપ 0 અંશ અને 90 અંશની વચ્ચે હોય એવા ખૂણાને લઘુકોણ જે છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ આપેલી આકૃતિ પરથી અભિકોણની જોડ લખવાની તો કે એક ખૂણો આ સામસામેના ખૂણા તો ખૂણો AOD અને ખૂણો BOC. બીજી જોડ કઈ આવશે તો કે આ ક્રોસ કરીએ ખૂણો AOC અને ખૂણો BOD બરાબર. ત્યારબાદ બે રેખા L અને M તો દાખલા તરીકે આ L રેખા આ M રેખા એને કોઈ રેખા N છેદે તો છેદિકા દ્વારા બનતા અંતઃયુગ્મ કોણની કેટલી જોડ બને અંતઃયુગ્મ કોણ બરાબર. તો અંતઃયુગ્મ કોણની માત્ર કેટલી જોડ બને 2. ત્યારબાદ આપણે આગળ વધીએ વિભાગ BCD ના પ્રશ્નો તો એમાં 19મો પ્રશ્ન છે કે રેખા PQ અને રેખા PRS એકબીજીને O બિંદુમાં છેદે જો ખૂણો POR જેમ ખૂણો ROQ 5:7 હોય તો તમામ ખૂણા શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બંને O બિંદુમાં છેદે તો POR એટલે કે આ ખૂણો અને ROQ એટલે આ બંને ખૂણા રેખિક જોડના ખૂણા છે એટલે એના માપનો સરવાળો 180 અંશ થાય. પરંતુ આપણને રકમમાં આ બંને ખૂણાનું પ્રમાણ જે છે એ 5:7 આપેલું છે. જો આપણે સૌપ્રથમ POR આ ખૂણો મેળવવો હોય તો એને સંગત સંખ્યા પ્રમાણમાં કોણ છે 5 અને આ ગુણોત્તરનો સરવાળો કેટલો થાય 12 અને હકીકતે બંને ખૂણાનો સરવાળો 180. ત્રણ વસ્તુ જોઈએ તો POR બરાબર 5/12 ગુણ્યા 180 બરાબર. તો અહીંયા સૌપ્રથમ આપણે 180 જે છે એને 12 વડે ભાગી દઈએ તો અહીંયા કેટલા આવશે 15 15 પંચા 75. એવી રીતે ROQ 7/12 ગુણ્યા 180 15 15 સત્તા 105. હવે આ ખૂણો આપણને 75 મળ્યો તો સામે આ ખૂણો જે છે એ પણ 75 થાય અભિકોણ. આ 105 મળ્યો તો સામે આ ખૂણો પણ 105 અંશ થશે. તો અહીંયા આપણે લખ્યું કે ખૂણો POS બરાબર ROQ બરાબર 105 શું કામ અભિકોણ. SOQ અને POR બરાબર 75 શું કામ અભિકોણ. ત્યારબાદ 20મો પ્રશ્ન કે કિરણ AX તો કે જે આ કિરણ આપેલું છે AX એ ખૂણો BAC નો દ્વિભાજક છે અને કિરણ AY છે એ XAC નો દ્વિભાજક છે. જો BAY અહીંથી લઈને અહીંયા સુધીના ખૂણાનું માપ જો 60 અંશ હોય તો ખૂણો BAC આપણે મેળવવાનો થાય. તો સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ કે કિરણ AX એટલે કે આ કિરણ એ ખૂણો BAC નો દ્વિભાજક છે જેથી કરીને ખૂણો XAB અને ખૂણો XAC બંને કેવા થાય સમાન. હવે ધારી લ્યો કે એ બંનેનું માપ 2K છે. એવી જ રીતે કિરણ આ AY છે એ XAC નો દ્વિભાજક છે તેથી XAY અને YAC બંને ખૂણા સમાન થશે પણ એ કોના જેટલા થશે તો કે XAC કરતા અડધા. તો ખૂણો XAY બરાબર YAC બરાબર ખૂણો XAC ના છેદમાં 2. હવે આ ખૂણો આપણે 2K ધર્યો તો અહીંયા 2 2 કેન્સલ તો એક ખૂણાનું માપ શું મળે આનું માપ શું મળે K. આનું માપ શું મળે K. અહીંથી લઈને અહીંયા સુધીનું માપ શું થાય 2K. હવે આપણને ખૂણો BAY 60 આપેલો છે. ઇટ મીન્સ કે અહીંથી લઈને જે અહીંયા સુધીનો ખૂણો છે BAY આ ખૂણો જે છે એ 60 આપેલો છે. વચ્ચે અહીંયા એક કિરણ છે X આનું માપ આપણને K મળેલું. તો અહીંયા BAY એટલે BAX અને XAY એ 60 આસન કોણ મુજબ
આનું માપ 2k, આનું માપ k બરાબર 60, 3k બરાબર 60, તો k બરાબર 20. હવે આપણે BAC મેળવવાનો છે, તો અહીંયા સુધીનું માપ 60 છે અને અહીંયા સુધીનું માપ 20 છે, તો આ બંનેનો સરવાળો આસન કોણ મુજબ BAY અને YAC, તો 60 વત્તા k, k એટલે 20, 60 વત્તા 20 એટલે ખૂણો BAC આપણને કેટલો મળે? 80°. 21મો પ્રશ્ન, ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે? બંનેનું પ્રમાણ 25:11, તો ખૂણો x અને ખૂણો y શોધો. તો અહીંયા ખૂણો x જેમ ખૂણો y બરાબર 25:11, તો ખૂણો x બરાબર 25x અને y બરાબર 11x એવું આપણે ધારી લઈએ. ખૂણો x વત્તા y બરાબર 180. શું કામ? તો કે પૂરક કોણ છે. x બરાબર 25/x, y બરાબર 11, x બરાબર 25x, y બરાબર 11x, તો બંનેનો સરવાળો બરાબર 180. 25 વત્તા 11 કેટલા થાય? તો કે 36x બરાબર 180. 36 સામે જાય તો ભાગાકારમાં 36 પંચા 180, તો x બરાબર 5. હવે આમાં બેમાં આપણે કિંમત મૂકી દઈએ કે ખૂણો x 25x, 25 ગુણ્યા 5 125, y 11x એટલે 11 ગુણ્યા 5 55, તો આ બંને ખૂણાના માપ આપણને મળી જાય. ત્યારબાદ રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે. ખૂણો POR 55, ખૂણો QOS 2x - 5, તો x ની કિંમત શોધો. તો અહીંયા બે રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે. અહીંયા POR અને QOS બંને સામસામેના ખૂણા છે, એટલે કે અભિકોણ છે. એટલે કે બંનેના માપ જે છે એ કેવા થાય? સમાન. તો POR એટલે 55, QOS એટલે 2x - 5, 5 આ બાજુ આવે તો પ્લસ થાય, 55 + 5 બરાબર 2x, તો 2x બરાબર 60. બે સામે જાય તો ભાગાકારમાં 60/2 એટલે x બરાબર 30. 23મો પ્રશ્ન, a અને b કોટીકોણ છે. જો a બરાબર b + 20 હોય તો a અને b શોધો. હવે અહીંયા આપણને આ એક વસ્તુ આપેલી છે. હવે બીજું છે કોટીકોણ કીધું, તો ખૂણો a અને ખૂણા b નો સરવાળો 90° થાય. હવે એની જગ્યાએ આપણને જે રકમમાં કીધું b + 20, આપણે એ મૂકી દીધું. b ના b એમને બરાબર 90. ખૂણો b એટલે 2 ટાઈમ્સ ખૂણો b. આ +20 સામે જાય તો માઈનસ. તો 2 ગુણ્યા ખૂણો b બરાબર 70, તો ખૂણો b બરાબર 70/2, તો ખૂણો b બરાબર 35. b મળી ગયો 35. હવે a ગોતવાનો, તો અહીંયા આપણને જે રકમમાં આપી ત્યાં આપણે b ની કિંમત મૂકી દઈએ, તો 35 + 20 એટલે ખૂણા a નું માપ જે છે આપણને 55° મળે. ત્યારબાદ 24મો પ્રશ્ન, કિરણ EX એ DEF નો દ્વિભાજક છે. આ ખૂણો આ DEF છે એનો દ્વિભાજક છે. અહીંયા આ EX છે. કિરણ EY છે એ DEX નો દ્વિભાજક છે. DEX આપણને 42° આપેલું છે, તો આપણે YEF અહીંથી લઈને અહીંયા સુધીનો ખૂણો ગોતવાનો. બીજું DEF એટલે આખો ખૂણો ગોતવાનો. તો સૌ પ્રથમ કિરણ EY છે એ DEX નો દ્વિભાજક છે, તો આ બે ખૂણાના માપ જે છે એ બંને કેવા બનશે? સમાન. તો DEY અને YEX એ 42/2 એટલે 21 ના થાય. એવી જ રીતે કિરણ EX છે એ DEF નો દ્વિભાજક છે, એટલે કે DEX અને XEF આ બંને ખૂણા સમાન થાય, પરંતુ આપણને રકમમાં DEX બરાબર 42° આપણને આપેલું છે, તો XEF પણ 42° થાય. અહીંયા આપણો બેઝ થયો. હવે આપણે જે બે ખૂણા મેળવવાના, સૌ પ્રથમ YEF, તો અહીંથી લઈને અહીંયા સુધીમાં, તો આ ખૂણો છે એ 21 છે, આ ખૂણો છે એ 42 છે. આ બંને ખૂણા આસન કોણ છે, એટલે YEF બરાબર YEX વત્તા XEF. આસન કોણ 21 + 42 એટલે 63. હવે જે આપણે આખો ખૂણો મેળવવાનો છે DEF, તો અહીંયા DEX
અને એક્સ ઈ એફ એ બંનેનો સરવાળો એ બંને 42 એટલે 84 મળે. આગળ જોઈએ 25મો પ્રશ્નમાં વ્યાખ્યા આપવાની છે. બરાબર, તો સૌ પ્રથમ પહેલું સમરેખ બિંદુઓ. તો જો 3 કે 3 થી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. વિપરીત કોણ, તો કે જે ખૂણાનું માપ 180 થી 360 ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવાય. પૂરક કોણ, તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. કોટિકોણ, જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. અભિકોણ, તો અભિકોણમાં એ વસ્તુ યાદ રાખવાની કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણા જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતો હોય તો તેવા બે ખૂણાને અભિકોણ કહેવાય. ખૂણાની રેખિક જોડ, તો કે જો બે આસન્ન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાની જોડને રેખિક જોડ કહેવાય. આસન્ન કોણ, બે ખૂણાનું એક શિરોબિંદુ સામાન્ય શિરોબિંદુ એક જ હોય અને બે ખૂણાનો એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજની જુદી જુદી બાજુએ આવેલા હોય તો તેવા ખૂણાને આસન્ન કોણ કહેવાય. ગુરુકોણ, તો કે જે ખૂણાનું માપ 90 થી 180 ની વચ્ચે હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય. ત્યારબાદ પ્રમેય છે, સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય. તો અહીંયા સૌપ્રથમ રેખા AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે એવું આપણે લઈએ. અભિકોણ એટલે ખૂણો AOC આ અને BOD એ સમાન સાબિત કરવાનું તથા AOD અને BOC આપણે એ સાબિત કરવાનું. તો સૌપ્રથમ આપણે જે છે કે કિરણ OA આ કિરણ એ કઈ રેખા પર આવેલું છે તો કે CD રેખા ઉપર. તો ખૂણો AOC અને AOD આ બંને ખૂણાનો સરવાળો 180 થાય રેખિક જોડ પ્રમાણે અને પરિણામ નંબર આપણે 1 કહીએ. એવી જ રીતે આ કિરણ OD છે એ રેખા AB પર આવેલું છે તો ખૂણો AOD અને ખૂણો BOD છે એ રેખિક જોડના ખૂણા થાય એટલે એ બંનેનો સરવાળો પણ 180 થાય. એને પરિણામ 2 કયો. હવે આ બંને પરિણામ સરવાળો 180 થાય તો બંને પરિણામને સરખાવો કે AOC વત્તા AOD બરાબર AOD વત્તા BOD બંને બાજુથી AOD કેન્સલ. તો શું મળ્યું? AOC બરાબર BOD આ સાબિત થઈ ગયું. એવી જ રીતે આપણે ખૂણો AOD બરાબર BOC સાબિત કરી શકાય. તો એના માટે આપણે શું કરવું પડે તો કે એકવાર કિરણ આ લેજો એકવાર કિરણ આ લેજો એટલે એ સાબિત થશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 27. આપેલ આકૃતિમાં ખૂણો DBC 70 કિરણ BP એ ખૂણો DBA નો દ્વિભાજક છે તો ખૂણો PBC તથા વિપરીત કોણ PBD મેળવવાનો છે. તો અહીંયા આકૃતિ છે એમાં DBC આ 70 આપેલું છે. આ કિરણ BP છે આ ABD નો દ્વિભાજક છે. તો સૌપ્રથમ ખૂણો ABD અને DBC આ બંને ખૂણા સરવાળો 180 થાય રેખિક જોડના ખૂણા. પરંતુ આપણને ખૂણો DBC એ 70 આપેલો છે તો ABD વત્તા 70 બરાબર 180. 70 સામે જાય તો માઇનસ તો ABD 110. અહીંથી લઈને અહીંયા ખૂણા સુધીનું માપ આપણને કેટલું મળ્યું 110. હવે ABD નો દ્વિભાજક કિરણ BP છે એટલે કિરણ BP છે એ આ બે ખૂણાના સમાન ભાગ કરે એટલે કે ખૂણો ABP બરાબર PBD 1/2 ખૂણો ABD. તો PBD નું માપ કેટલું થાય 110/2 એટલે 55 એટલે આ કટકો પણ કેટલાનો થયો 55. આ કટકો પણ કેટલો થયો 55. હવે આપણે PBC મેળવવાનું છે PBC તો એ PBD વત્તા DBC 55 વત્તા 70 125. હવે વિપરીત PBD તો PBD નું માપ છે 360 માંથી બાદ કરી નાખો
તો 360 માઇનસ 55 એટલે 305. 28મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે. કિરણ OR અને કિરણ OT અનુક્રમે POS અને SOQ ના કોણ દ્વિભાજક છે? જો POS નું માપ x હોય તો ROT આપણે મેળવવાનું છે. તો સૌ પ્રથમ અહીંયા આકૃતિ જોઈ લઈએ. આ POQ એક રેખા છે, એની ઉપર OS છે. કિરણ OR છે એ POS નો દ્વિભાજક છે, OT છે એ SOQ નો દ્વિભાજક છે. કિરણ OS છે ને એ રેખા POQ પર આવેલું છે, એટલે POS વત્તા SOQ બરાબર 180. પરંતુ POS નું માપ આપણને x અંશ રકમમાં આપેલું છે, તો x વત્તા SOQ બરાબર 180, તો SOQ બરાબર 180 માઇનસ x. હવે કિરણ OR છે એ POS નો દ્વિભાજક છે, એટલે POS નો દ્વિભાજક જે છે એ આ OR છે, તો આ ખૂણાનું માપ કેટલું થાય ROS નું? તો કે POS કરતા અડધું. તો ROS નું માપ 1/3 ખૂણો POS એટલે 1/2 ઇન્ટુ x, તો x ના છેદમાં 2. એવી રીતે આ SOT નું માપ કેટલું થાય? તો કે આ OT છે એ દ્વિભાજક છે, તો SOQ કરતા અડધું, તો SOT બરાબર 1/2 ગુણ્યા ખૂણો SOQ 1/3 ગુણ્યા 180 માઇનસ x. તો આને 2 વડે ભાગી દો તો 90 માઇનસ x ના છેદમાં 2. હવે આપણે જે ROT મેળવવાનો છે અહીંથી લઈને અહીંયા સુધીનો ખૂણો, તો એનો મતલબ શું થાય? તો કે ROS અને SOT નો સરવાળો. તો x ના છેદમાં 2 વત્તા 90 માઇનસ x ના છેદમાં 2, આ બંને કેન્સલ, તો ROT આપણને કેટલું મળે? 90 અંશ. 29મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS, ખૂણો MXQ બરાબર 135, ખૂણો MYR બરાબર 40, તો XMY શોધો. આપણે આ ખૂણો મેળવવાનો છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે એક રચના કરવી પડશે. આ M બિંદુમાંથી પસાર થતી સમાંતર રેખા આ મુજબની આકૃતિ બનાવવાની. તો આકૃતિમાં બતાવ્યા મુજબ M માંથી પસાર થતી રેખા PQ ને સમાંતર રેખા AB દોરો. PQ ને સમાંતર, એનો મતલબ કે AB સમાંતર PQ અને PQ સમાંતર RS આપેલી છે, તો AB અને RS પણ બંને સમાંતર થાય. બરાબર. હવે QXM એટલે આ ખૂણો અને XMB એટલે કે આ ખૂણો, આ બંને ખૂણા જે છે એ છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે, તો એનો સરવાળો 180 થાય. QXM વત્તા XMB બરાબર 180, પરંતુ આ આપણને 135 આપેલું છે, તો 135 વત્તા XMB બરાબર 180, 135 સામે જાય તો 45 માઇનસ થાય એટલે બાદબાકી 45 આવે, તો ખૂણો XMB બરાબર 45. હવે AB અને RS સમાંતર છે, તો અહીંયા આવી રીતે Z બનશે, તો ખૂણો BMY અને MYR એ અંતઃયુગ્મ કોણો થશે, તો આનું માપ પણ કેટલું થાય? 40. એને કહીએ આપણે પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરો. XMB બરાબર વત્તા BMY 45 વત્તા 40, તો આ બંને ખૂણા XMB અને BMY આસન્ન કોણ, એટલે ખૂણો કયો બનશે? XMY બરાબર 90. આગળ 30મો પ્રશ્ન, આકૃતિમાં AB સમાંતર CD, EF લંબ CD અને GED 126 હોય તો AGE એટલે કે આ ખૂણો, GEF એટલે કે આ ખૂણો અને FGE આ ખૂણો એ આપણે મેળવવાનો છે. આપણને આપેલો છે GED અહીંથી લઈને અહીંયા સુધીનો ખૂણો 126. સૌ પ્રથમ AB સમાંતર CD, GE છે એની છેદિકા છે, તો AGE ખૂણો અને GED એ સમાન અંતઃયુગ્મ કોણ થાય, તો GED અને AGE નું માપ જે છે એ બંને સમાન થાય, પરંતુ આપણને GED 126 આપ્યું, તો AGE ખૂણો પણ 126 મળે. બીજું EF લંબ CD છે,
એટલે આ ખૂણો જે છે એ 90 અંશનો થાય. તો આ ખૂણો કેટલાનો થાય? કારણ કે આખો 126 આપ્યો, 126 માંથી 90 બાદ કરી દો તો આપણને GEF મળે. તો અહીંયા ખૂણો GEF વત્તા FED બરાબર GED થાય. તો GEF FED 90 છે બરાબર 126, 90 સામે જાય તો માઇનસ, તો GEF આપણને 36 અંશ મળે. બરાબર, એટલે આ આપણને મળ્યો 126, આ મળ્યો 36. હવે આ બાકી, તો અહીંયા જુઓ ટી જેવી આકૃતિ બને. તો ઇટ મીન્સ કે આ બંને રેખિક જોડના ખૂણા છે, AGE અને FGE. તો એ બંનેનો સરવાળો 180 થાય. શું કામ? રેખિક જોડના ખૂણા. તો AGE 126 સામે જાય તો માઇનસ, તો FGE આપણને 54 અંશ મળે. ત્યારબાદ આપેલ આકૃતિમાં રેખા XY અને MNO બિંદુમાં છેદે POY 90 હોય તો A/B બરાબર 2/3 હોય તો C મેળવો. તો અહીંયા સૌપ્રથમ POX અને POY એ રેખિક જોડના ખૂણા છે એટલે સરવાળો 180. તો POX વત્તા 90 બરાબર 180. આ સામે જાય તો માઇનસ, તો POX કેટલું મળે? 90. હવે XOM અને MOP એ આસન્ન કોણ છે. તો એનો મતલબ કે XOM વત્તા MOP બરાબર POX થાય. તો A વત્તા B બરાબર 90. વળી A/B બરાબર 2/3 છે તો ગુણોત્તરનો સરવાળો અહીંયા 5 થશે. તો આપણે એ ખૂણો મેળવવો હોય તો અહીંયા શું કરવું પડે? તો કે 2/5 ગુણ્યા 90 બરાબર 36. અને બી મેળવવો હોય તો 3/5 ગુણ્યા 90 બરાબર 54. હવે આ ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું? 54. બરાબર, આનું કોઈ આપણે અત્યારે કામ નથી. હવે આપણને સી મેળવવાનો કીધો છે તો અહીંયા બી અને સી છે એ રેખિક જોડના ખૂણા છે. તો અહીંયા XOM વત્તા XON બરાબર 180, તો બી વત્તા સી બરાબર 180. બી એટલે 54, 54 સામે જાય તો માઇનસ, તો સી નું માપ જે છે 126 અંશ મળે. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એનું સોલ્યુશન કંઈક આ સ્વરૂપે હતું. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.